નમસ્કાર મિત્રો, આજના આ ખાસ માર્ગદર્શન સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે વાર્તા લેખનની સમજ મેળવવાના છીએ. જુઓ, વાર્તા લખવી એ માત્ર કાગળ પર શબ્દો ઉતારવા પૂરતું સીમિત નથી. એ તો જાણે કોઈ સુંદર મજાનું મકાન બનાવવા જેવું કામ છે, જેમાં પહેલાં એક સરસ બ્લુપ્રિન્ટ કે નકશો તૈયાર થાય છે અને પછી ચણતર. તો ચાલો આપણે જોઈએ કે એક સાવ સામાન્ય રૂપરેખામાંથી એક અદ્ભુત વાર્તા કેવી રીતે જન્મે છે. તો આજના આપણા આ સેશનની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલાં આપણે વાર્તા લેખનનું મહત્ત્વ સમજીશું, ત્યારબાદ વાર્તાના મુખ્ય સોપાન કયા છે તે જોઈશું, પછી ભાષા અને માળખાની વાત કરીશું અને છેલ્લે આકર્ષક શીર્ષક અને બોધ વિશે જાણીશું. ચાલો આગળ વધીએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વાર્તા લેખનનું મહત્ત્વ. એટલે કે મકાનનો મજબૂત પાયો નાખવો. હવે અહીંયા એક ખરેખર વિચારવા જેવો પ્રશ્ન થાય. આ બધી શ્રેષ્ઠ વાર્તાઓ જે આપણને વાંચવી બહુ જ ગમે છે, તે ખરેખર આવે છે ક્યાંથી? શું કોઈ જાદુઈ દુનિયામાંથી ટપકી પડે છે? ના, બિલકુલ નહીં. કોઈ પણ વાર્તાનો અસલી જન્મ લેખકના મનમાં, એની જોરદાર વિચારધારા અને કલ્પનાઓમાં થતો હોય છે. અને બસ આ જ કારણ છે કે ધોરણ 6ના અભ્યાસક્રમમાં વાર્તા લેખનને આટલું બધું મહત્ત્વ અપાયું છે. તમને કદાચ એવું લાગતું હશે કે આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખવી એ તો ખાલી પરીક્ષા પાસ કરવા માટેની એક પ્રવૃત્તિ છે. પણ ના, એવું નથી. આ તો ખરેખર કલ્પના શક્તિ અને લેખન કૌશલ્યને ખીલવવાનું એક જબરદસ્ત માધ્યમ છે. આ આખી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ જાતે સ્વતંત્ર રીતે વિચારતા થાય છે અને પોતાના મનના વિચારોને શબ્દોનું રૂપ આપતા શીખે છે. બરાબર. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, વાર્તાના મુખ્ય સોપાન, એટલે કે આપણી બ્લુપ્રિન્ટ તૈયાર કરવી. જુઓ, વાર્તા લખવાની શરૂઆત કરતી વખતે સૌથી પહેલું અને અગત્યનું પગલું છે આપેલી રૂપરેખાનો ઊંડાણપૂર્વક અભ્યાસ. જે મુદ્દાઓ આપ્યા છે ને એને ઓછામાં ઓછા 2-3 વાર એકદમ ધ્યાનથી વાંચવા જોઈએ. આવું કરવાથી શું થશે? તમને વાર્તાનું આખું માળખું મગજમાં બેસી જશે. ત્યારબાદ આવે છે કલ્પના દ્વારા એનો વિસ્તાર કરવાનો તબક્કો. દરેક મુદ્દાને પકડીને તમારી કલ્પનાના ઘોડા દોડાવવાના છે. ખરેખર કહું તો આ એ જ તબક્કો છે જ્યાં તમારી વાર્તા ધીમે ધીમે આકાર લેવાનું શરૂ કરે છે. હવે એક વાત ખાસ યાદ રાખજો. ઘણા લોકો શું ભૂલ કરતા હોય છે કે ખાલી આપેલા મુદ્દાઓને એકબીજા સાથે જોડી દે. પણ મિત્રો, માત્ર મુદ્દાઓ જોડવાથી વાર્તા નથી બનતી. વાર્તા લેખનનું સાચું રહસ્ય એ છે કે તેમાં પાત્ર, સ્થળ અને સમયનું એકદમ સુંદર વર્ણન કરવું. જ્યાં સુધી તમે વાર્તામાં કલ્પનાના રંગો નહીં પૂરો ને, ત્યાં સુધી તે વાંચનારને જકડી નહીં રાખી શકે. એટલે વર્ણન બહુ જ અગત્યનું છે. હવે આગળ વધીએ વિભાગ 3 તરફ, ભાષા અને માળખું. એટલે કે ખરેખર લેખન કઈ રીતે કરવું તેની પદ્ધતિ. આ એક ખૂબ જ અગત્યનું ચેકલિસ્ટ છે જે તમારે હંમેશા યાદ રાખવાનું છે. સૌથી પહેલો અને ગોલ્ડન રૂલ, વાર્તા હંમેશા ભૂતકાળમાં જ લખાવી જોઈએ. જેમ કે આપણે કહીએ છીએ ને, એક લાજા હતો. બીજું, વાર્તાને જીવંત બનાવવા પાત્રો વચ્ચે ટૂંકા અને એકદમ સ્વાભાવિક લાગે તેવા સંવાદો ઉમેરવા જોઈએ. અને હા, આ સંવાદો હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્નોમાં જ લખવા. ભાષાની વાત કરીએ તો તે એકદમ સરળ, પ્રવાહી અને તરત સમજાય તેવી હોવી જોઈએ. ખોટું અઘરું કે બિનજરૂરી લખાણ કરવાનું ટાળવું. અને છેલ્લી પણ સૌથી અગત્યની વાત, જ્યારે પણ વાર્તામાં કોઈ નવો વળાંક આવે, નવો પ્રસંગ કે વિચાર બદલાય, ત્યારે નવો ફકરો પાળવો જ જોઈએ. આનાથી વાંચનારને ખૂબ સરળતા રહે છે. તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો કે સંવાદ, ભાષા અને ફકરા માટેની માર્ગદર્શિકા કેટલી સ્પષ્ટ રીતે સમજાવેલી છે. જો તમે આ નિયમોનું બરાબર પાલન કરશો તો તમારી વાર્તાનું માળખું એકદમ પ્રોફેશનલ અને ખૂબ જ આકર્ષક બની જશે. ચલો, હવે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા વિભાગમાં, આકર્ષક શીર્ષક અને બોધ, એટલે કે વાર્તાને તેનું અંતિમ સ્વરૂપ આપવું. હવે મકાન બની જાય એટલે એની નેમપ્લેટ તો લગાવવી પડે ને. એ જ રીતે વાર્તા લખ્યા પછી શીર્ષક એટલે કે ટાઇટલ આપવું બહુ જરૂરી છે. શીર્ષક એ વાર્તાનો ચહેરો છે. તે વાર્તાના મુખ્ય પાત્ર, કેન્દ્રવર્તી વિચાર અથવા તો કોઈ મોટા પ્રસંગ પર આધારિત હોવું જોઈએ. યાદ રાખો, શીર્ષક હંમેશા ટૂંકું, આકર્ષક અને પેપરની બરાબર ઉપર, મધ્યમાં એટલે કે સેન્ટરમાં જ લખાવવું જોઈએ. આ વાંચીને જ લોકોને આઈડિયા આવી જવો જોઈએ કે વાર્તા શેના વિશે છે. અને વાર્તા પૂરી કર્યા પછી અંત હંમેશા એક સરસ મજાના બોધ સાથે થવું જોઈએ. બોધ એટલે શું? તો આખી વાર્તા વાંચ્યા પછી
તેમાંથી આપણને ખરેખર શું શીખવા મળ્યું તેનો નિચોડ અથવા સાર. આ બહુ લાંબુ ન હોવું જોઈએ, માત્ર 1 કે 2 વાક્ય બસ છે. ઉદાહરણ તરીકે, લોભનું ફળ ખરાબ હોય છે અથવા સંપ ત્યાં જંપ. એક રીતે કહીએ તો આ બોધ એ વાર્તાનો આત્મા છે. તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો કે શીર્ષક અને બોધની વ્યાખ્યા અને ઉદાહરણો અહીં સ્પષ્ટપણે આપેલા જ છે. બસ આટલું ધ્યાન રાખશો એટલે વાર્તાને એક સંપૂર્ણ અને મસ્ત મજાનો અંત મળશે અને વાંચનારના મન પર તેની એક ઊંડી છાપ રહી જશે. તો મિત્રો, આ બધી જ બ્લુપ્રિન્ટ અને નિયમો સમજ્યા પછી હવે એક છેલ્લો અને રોમાંચક પ્રશ્ન ઊભો થાય છે. શું આપણે અત્યારે જ કોઈ ચોક્કસ મુદ્દાઓ પરથી એક સરસ મજાની વાર્તા લખવા માટે તૈયાર છીએ? જેમ કોઈ મકાન નકશામાંથી જમીન પર ચણાય પછી જ તેની અસલી મજબૂતી દેખાય છે ને? બિલકુલ તેમ જ વાર્તા લખવાની આ કળા પણ માત્ર પ્રેક્ટિસ કરવાથી જ નિખરી ઉઠે છે. તો શું પોતાની કલ્પનાની દુનિયાના આર્કિટેક્ટ બનવાનો સમય આવી ગયો છે? ચોક્કસ વિચારજો. આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.